આજના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે ભારતીય પ્રશાસનનું નવું માળખું રચ્યું હતું। ભારતીય પ્રશાસનિક સેવા જેનો મૂળ ઉદ્દેશ્ય ભારતનું યુવાધન બુદ્ધિધન પ્રશાસનમાં આવે અને રાષ્ટ્રની સેવા કરે। આજે સિવિલ સર્વિસ ડે છે, ત્યારે સરદાર સાહેબનું સપનું ખરેખર સાર્થક થયું છે કે નહીં તેનો જવાબ સિવિલ સર્વિસના અધિકારીઓએ જ આપ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ अब तक સાથે સિવિલ સર્વિસીસ ડે નિમિત્તે વાતચીત કરી હતી અને તેમની સિવિલ સર્વિસીસ પોસ્ટ વિશે માહિતી આપી હતી। વધુમાં તેઓએ કહ્યું હતું કે આજની યુવા પેઢીને કોઈ ક્ષેત્રમાં આગળ વધવા માટે કોઈ બીજા સાથે નહીં પરંતુ પોતાની જાત સાથે જ જંગ જીતીને આગળ વધવું જોઈએ અને સફળતાના શિખરો સર કરવા જોઈએ। પહેલાં તો હું મૂળ યુપીથી બિલોંગ કરું છું અને યુપીમાં સિવિલ સર્વિસીસને લઈને જાગૃતતા અને એક જે ક્રેઝ કહી શકાય બહુ વધારે છે। તો સામાન્યતા અમે એ માહોલમાં મોટા થયા હોઈએ એટલે ક્યાંય ના ક્યાંય અંદર એક ઈચ્છા હોય કે એકવાર સિવિલ સર્વિસીસ આપણે આપવી જોઈએ। બીજું, જ્યારે હું કોલેજમાં હતો ત્યારે ત્યાં 2-3 સિનિયર્સને મળવાનું થયું। એ લોકોની જે એક અપ્રોચ હતી લાઈફ પરત્વે એ જોઈને પ્રભાવિત થયું। સાથે સાથે ક્યાંય ના ક્યાંય એક આપણે પોતાના જે સરાઉન્ડિંગ્સ છે, આપણો સમાજ છે, એના માટે કાંઈક નાનુંમાં નાનું કે મોટુંમાં મોટું કોઈ કોન્ટ્રીબ્યુશન કરી શકીએ। એ અમે એક અભ્યાસિકા કરીને NGO હતા જેની સાથે જોડાયેલા હતા કોલેજ ડેઝમાં, જે અમારા કોલેજની પાછળ જે બાળકો હતા, સ્લમના બાળકો હતા, એ લોકોને સાયન્ટિફિક કોન્સેપ્ટ્સ એક્સપેરિમેન્ટ્સ થકી શીખવાડતા હતા કે ફોર એક્ઝામ્પલ એરિયા છે તો એરિયાનો અર્થ શું, અને સપોઝ તમે સર્કલના રેડિયસ વધારો તો એરિયા 4 ટાઈમ્સ થવું જોઈએ, ડબલ કરો તો એનો અર્થ શું। તો એવા નાના નાના એક્સપેરિમેન્ટ્સ અમે ડિઝાઇન કરતા હતા જેથી બાળકોને સાયન્ટિફિક કોન્સેપ્ટ્સ આપણે એક પ્રેક્ટિકલી સપોઝ એરિયા શું છે, વોલ્યુમ શું છે, પછી એ બધી વસ્તુઓ અમે ત્યાં એક ગ્રુપ ફોર રૂરલ એક્ટિવિટીઝ હતા એના મારફતે બાળકોને ગાઈડ કરતા હતા। તો આ બધામાં ઈચ્છા થઈ કે એકવાર સિવિલ સર્વિસીસ આપણે અપનાવવું જોઈએ। મેં 2 અટેમ્પ્ટ આપ્યા હતા અને સેકન્ડ અટેમ્પ્ટમાં સિલેક્ટ થયો હતો। તો અંદાજે મારી જર્ની કહી શકાય તો 2 થી 2.5 વર્ષની પ્રિપરેશન ટેન્યોર હતું। અને સૌથી વધારે હર્ડલ્સની વાત કરીએ તો કદાચ એ જે એજ હોય છે, આપણે કોલેજ પાસ આઉટ કરીને ગયા હોય અને દેટ ટાઈમ કે તમારા બધા જે સાથે બેચમેટ્સ હોય એ બધા સારી જોબ કરી રહ્યા હોય, તમારા પેરેન્ટ્સ જે છે એ રિટાયર થઈ રહ્યા હોય, એટલે જે એક સૌથી વધારે હું કહી શકું ચેલેન્જ હોય તો એક જે આપણે એક પોતાનું એક જે સેલ્ફ પ્રેશર હોય છે કે યુ આર મિસિંગ આઉટ ઓન ટાઈમ। કદાચ અનસર્ટનિટી દરેક એક્ઝામમાં હોય છે, પણ પછી ના થાય તો જે સમય તમે વાપર્યો હોય આમાં અને એમાં જે તમારા બધા બેચમેટ્સ હોય, કોલેજમેટ્સ હોય જે અત્યારે મોટાભાગે ફોરેનમાં સારી જોબ્સ કરતા હોય, કોઈ પોતાનો વેન્ચર કરી રહ્યા હોય, એનાથી જે પાછળ રહી જવાની ભીખ હોય, મારા ખ્યાલથી એ સૌથી મોટો પ્રેશર અને હર્ડલ આપણે કહી શકીએ પ્રિપરેશનમાં। મારાને કોઈપણ એક્ઝામની કોઈપણ તૈયારી ડ્રોપ લઈને કે નોકરી છોડીને ઘરે રહીને કોઈ પણ વિદ્યાર્થી કરતો હોય તો મારા ખ્યાલથી સૌથી વધારે પ્રેશર એના ઉપર એનો સેલ્ફ પ્રેશર એક હોય છે। તો મેઇન હર્ડલ્સ આ જ હોય છે અને કદાચ આ સંજોગોમાં એક ફોકસ બનાવી રાખવું એ હર્ડલ હોય છે। ફેમિલી સપોર્ટ આઈ થિંક ઓબ્વિયસલી સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે, ફેમિલી સપોર્ટ, અને એમાં આઈ થિંક ફાઇનાન્શિયલીથી લઈને ઇમોશનલ સપોર્ટ જે જોઈએ એ કોઈપણ વિદ્યાર્થીના જીવનમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા પ્લે કરતા હોય છે। હું લકી હતો કે મને ફૂલ સપોર્ટ ફેમિલી તરફથી મળ્યો અને બિના કોઈ પ્રેશરને અને એક ઉત્સાહ સાથે ફેમિલીનો ખૂબ જ સહકાર ફૂલ ટાઈમ રહ્યો। અને આમાં જ્યારે આપ ફેલિયર જુઓ, ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ અટેમ્પ્ટમાં આપે ફેલિયર જોયા હોય અને કદાચ મોટા ભાગે લોકો આ લેવલનું ફેલિયર ફર્સ્ટ ટાઈમ જોતા હોય લાઈફમાં। તમે પ્રિપેર કરતા હોય, એક દિવસ એક એક્ઝામમાં તમારો પરફોર્મન્સ કોઈ પણ કારણથી નબળો ગયો અને તમારે કદાચ આખા 1 વર્ષનું સાયકલ રિપીટ કરવું પડતું હોય, કારણ કે એક જ વર્ષમાં એક્ઝામ થાય છે। અને જેમ ફર્સ્ટ અટેમ્પ્ટમાં હું પણ મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું પણ ફાઇનલ લિસ્ટમાં નામ નહીં આવ્યો હતો। તો એ જે પોઈન્ટ હોય એમાં આપણે ઘણીવાર
ટુ માઇન્ડ્સ થતા હોઈએ છીએ કે યાર આટલું કર્યું અને આ થયું, બીજી વાર બી કોઈ ગેરંટી નથી કે બીજી વાર સિલેક્શન થશે જ, કે આપણે ફાઇનલ લિસ્ટમાં આવશું કે નહીં આવશું. પણ ત્યારે આપણે કન્ફ્યુઝ થતા હોઈએ છીએ કે એક ઓર વર્ષ પછી બગાડવાનું. ત્યારે આઈ થિંક ફેમિલી સપોર્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. અને મારા ફાધર મને ત્યારે કહેતા કે તમારે હજુ કોઈ પણ નોકરીમાં જાઓ, 35 વર્ષ 36 વર્ષ તમારે નોકરી કરવાની આવશે, તો એમાં એકાદ વર્ષ આગા પાછા બહુ મેટર નહીં કરશે. તો થાય કે ના થાય, પણ પાછળથી આપણને એક પેલું કાશવાળી ફિલિંગ ના આવવું જોઈએ કે ભાઈ કાશ એક ઓર અટેમ્પ્ટ આપી દીધું હોત. તો આઈ થિંક આવા જ્યારે પોઈન્ટ્સ આપણા જીવનમાં આવે છે ત્યારે આપણા જે ખાસ કરીને વડીલો છે, કોઈનો ફાધર હશે, કોઈનો એલ્ડર બ્રધર હશે, કોઈની મધર હશે, જે મારા કેસમાં મારા ફાધર હતા, એને એ જે મેન્ટરની ભૂમિકા ભજવી શકે એ કદાચ કોઈ ઓર ભજવી શકે નહીં. કારણ કે ભલે આપના કોઈ બીજા ટીચર હોય, મિત્ર હોય, પણ અલ્ટિમેટલી આપણો સપોર્ટ જે આવશે એ પોતાના ફેમિલી તરફ જ આવે છે. કારણ કે એનો ફ્યુચર તમારી સાથે ટાઈડ અપ હોય છે, એના રિસોર્સિસ તમે વાપરતા હોય છો, તમારા ફાઇનાન્સિંગ આખું આ કરતા હોય છે. કદાચ સમાજમાં, રિશ્તેદારીમાં, રિલેટિવ્સના જવાબ પણ એ જ આપતા હોય છે. એટલે અલ્ટિમેટલી ધ સપોર્ટ હેઝ ટુ કમ ફ્રોમ યોર ફેમિલી. અને એમાં તમને દરેક, હું માનું છું દરેક જે સ્પેશિયલી ઇન્ડિયામાં જે રીતનો ફેમિલી કલ્ચર છે, દરેકનો એક મેન્ટર હોય છે. એમનો કોઈનો ફાધર એનો મેન્ટર હોય, કોઈનો મધર એનો મેન્ટર હોય, કોઈનો મોટો ભાઈ, કોઈનો નાનો ભાઈ એનો મેન્ટર હોય. તો ત્યાંથી સપોર્ટ મળે તો આપણી જર્ની મારા ખ્યાલથી ખૂબ ઇઝી બની જાય છે. આઈ થિંક મારી જર્ની ખૂબ આમ ઇવેન્ટફુલ રહી છે અને સેટિસ્ફાઈંગ પણ રહી છે. હું આમ IIT બોમ્બેથી છું અને ત્યારે પણ એ વાત ઘણીવાર આવતી કે કદાચ આપણે ગવર્મેન્ટ જોબમાં જઈએ તો આપણો પે પેકેજીસ ઘટી જાય. જે કોર્પોરેટ વર્ક એન્વાયરમેન્ટ હોય છે મોટી કંપનીઝના, મલ્ટીનેશનલ્સના, એ ન મળે. પર જેટલા કદાચ સિવિલ સર્વિસીસ ડેના નિમિત્તે જેટલા લોકો, ખાસ કરીને બાળકો જે તૈયારી કરતા હોય, એને હું કહું કે મને 10 વર્ષ થઈ ગયા છે અત્યારે નોકરીમાં, પર મને એક વાર પણ એવું રિગ્રેટ કે સેકન્ડ થોટ્સ નથી આવ્યા કે કદાચ બીજી બાજુ પણ આપણે જઈ सकता હતા. तो आई थिंक जो एक कन्विक्शन आपके अंदर आता है એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને મારી 10 વર્ષની જે અત્યાર સુધીમાં કારકિર્દી રહી એમાં ખૂબ સેટિસ્ફાઈંગ મારી જર્ની અત્યાર સુધી રહી છે. હું પ્રોબેશનર હતો જામનગરમાં, પછી લીંબડીમાં હું એસિસ્ટન્ટ કલેક્ટર હતો. ત્યારે અમુક આંદોલનોને યાદ 2015ની આજુબાજુ ગુજરાતમાં થતા હતા, ત્યારે ઘણી બધી બસીસ સ્ટ્રેન્ડેડ થઈ હતી, તો એમાં બધું સંભાળવાનો મોકો મળ્યો. પછી હું DDO હતો બનાસકાંઠા. ત્યારે બનાસકાંઠાનો સૌથી મોટા ફ્લડ્સ, આમ ગુજરાતનો સૌથી મોટા રિસેન્ટ પાસનો ફ્લડ્સ કહી શકાય એવા ફ્લડ્સ બનાસકાંઠામાં આવ્યા હતા. દેટ ટાઈમ આઈ વોઝ DDO. તો એનો આખો રિલીફ પેકેજ અમે હેન્ડલ કર્યા હતા. પછી સુરત, ત્યાંથી હું ગયો અને સુરતમાં હું રિજનલ કમિશનર મ્યુનિસિપાલિટીઝ હતો અને સુડામાં હતો. ત્યાં ઘણા બધા સારા કામો કરવાનો મોકો મળ્યો. પછી આઈ થિંક એના પછી હું જ્યારે કલેક્ટર તરીકે પંચમહાલ ગયો, ત્યારે અરાઉન્ડ ઓલમોસ્ટ 2 વર્ષ હું કલેક્ટર પંચમહાલ તરીકે રહ્યો. અને એમાં મોસ્ટલી આઈ થિંક કોઈ પણ સિવિલ સર્વન્ટને, અને કદાચ અમારાથી પહેલાંની જે પેઢી હતી સિવિલ સર્વન્ટ્સની અને અમારા પછીની હશે એને ના જોયું હોય એવું કોવિડ મેનેજમેન્ટ અમે જોયું. ત્યારે જ્યારે માઇગ્રન્ટ્સના ટ્રાન્ઝિશનના ફેઝ હતા, એમાં પંચમહાલ ગેટવે છે MP અને રાજસ્થાનના, એટલે બધી શ્રમિકોની મૂવમેન્ટ પંચમહાલથી થતી હતી. જે ઓક્સિજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવાનું આવ્યું એ આઈ થિંક પંચમહાલમાં અમે ખૂબ સારું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં ક્રિએટ કર્યા હતા. એટલે કોવિડના જે પીરિયડ 2 વર્ષના આપણે ફર્સ્ટ વેવ અને ખાસ કરીને સેકન્ડ વેવ કહી શકાય, એ પંચમહાલમાં ખૂબ જ ચેલેન્જિંગ રહ્યું, પર ખૂબ જ સેટિસ્ફાઈંગ રહ્યું. હજુ હું કહું મારા માટે મારા અત્યાર સુધીના ટેન્યુરમાં સૌથી મેમોરેબલ જે સેકન્ડ વેવમાં આખું હોસ્પિટલ્સ ઊભી કરીને જે કોવિડ મેનેજમેન્ટ અમે કરવાનું તક મળ્યું, એ આઈ થિંક અત્યાર સુધીની મારી જર્નીમાં સૌથી વધારે સેટિસ્ફાઈંગ અને ચેલેન્જિંગ
એટ ધ સેમ ટાઈમ રહ્યું છે. એના પછી રાજકોટ કમિશનર તરીકે પોસ્ટિંગ થઈ, તો હવે અહીંયાની કામગીરી કેવી રહી છે એ આઈ થિંક પબ્લિક વધારે કહી શકશે મારા સિવાય. પર તો એ આઈ થિંક એકદમ નવું એક્સપિરિયન્સ છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં અત્યાર સુધીથી એકદમથી જે અર્બનમાં શિફ્ટ થયું છે, ખૂબ ઓપોર્ચ્યુનિટીઝ છે. અને અહીં પ્રયત્ન કરીએ છીએ કે કદાચ જ્યારે ટ્રાન્સફર થાય, જ્યારે થાય, અત્યારે 1 વર્ષ હજુ નથી થયું મને, જૂનમાં મેં જોઈન કર્યું છે, તો જ્યારે મારી બદલી અહીંયાથી થાય, જેટલું ટેન્યોર અહીંયા ગવર્મેન્ટ આપે એના પછી તો એટલીસ્ટ થોડું પોતાનું એક છાપ કે એક સીલ અહીંયા છોડીને જવાનું છે કે એટલીસ્ટ અમુક, ચાહે પ્લાનિંગના મુદ્દા હોય, ચાહે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દો હોય, પોતાનું કંઈ એક છાપ એક અહીંયા છોડીને જઈ શકીએ. અને કદાચ જેટલા સિવિલ સર્વન્ટ્સ અત્યારે ચાહે એસ્પાયર કરે છે કે વર્ક કરે છે, બધાના મનમાં એક જ ઈચ્છા હોય છે કે અમને જે વર્ષ કે 2 વર્ષ કે 3 વર્ષનું જેટલાનું ટેન્યોર કોઈ જગ્યા મળે ત્યાં પોતાનું કોઈ એક છાપ મૂકીને માણસ જાય, એ આઈ થિંક બધા સિવિલ સર્વન્ટ્સ 1 to ઓલના મનમાં ક્યાંય ના ક્યાંય એ ચાલતું હોય. અને અમે પણ એ જ ઈચ્છા રાખીએ છીએ કે રાજકોટમાં આવું કંઈ. ડેફિનેટલી એના 2 પાસાઓ છે. એક તો અમે આપના જે સ્પાઉસ હોય, જે સેમ ફિલ્ડના હોય, તો એના ફાયદા અને નુકસાન બંને હોય છે. ફાયદો એ હોય છે કે કદાચ એકબીજાની પ્રોબ્લેમ્સ અમે સમજી શકીએ. એન્ડ આઈ થિંક કોઈ પણ કપલ હોય, મેરિડ કપલ હોય, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એક જ વસ્તુ હોય છે કે તમે એકબીજાની જે સર્કલ છે, કે તમને લાઈફ મેટ્રિક્સ કહી શકીએ, લાઈફના જે મેટ્રિક્સ છે એમાં એમની પ્રાયોરિટીઝ, એમની પ્રોબ્લેમ્સ, એમની કમ્પલ્શન્સ, એ બધાનો જો એનો એક મેટ્રિક્સ હોય છે લાઈફના, એ આપણે એને પૂરતું રિસ્પેક્ટ આપી શકીએ. અને રિસ્પેક્ટ આપવાનો એક ભાગ હોય છે કે એની પ્રોબ્લેમ્સને સમજી શકીએ. અને કદાચ બેસ્ટ પાર્ટ, અને જે બધા વર્કિંગ કપલ્સમાં હોય છે કે એક અન્ડરસ્ટેન્ડિંગ જે સામે તમારા પાર્ટનર તરફથી તમને મળે છે, એ તમને પૂરતું કદાચ સમજી પણ શકે, અને જે રિસ્પેક્ટ એમને મળવું જોઈએ એ આપી શકે. એમની પ્રાયોરિટીઝને, એમની કમ્પેરિઝન્સને એક રિસ્પેક્ટ આપણે પણ આપી શકીએ. અને નુકસાન તો આમ હું જોવિયલ આમ હળવાશથી કહું છું કે પછી હું દર વખતે અમે બંને જઈએ તો ઘરે એ જ કહીએ છીએ કે મારો ડાઇનિંગ ટેબલ ઓફિસનો કોન્ફરન્સ ટેબલ નથી બનાવવું. ટૂંકમાં જ્યારે ઘરે જઈએ તો અમે ઘણી વખત ટ્રાય કરતા હોઈએ છીએ કે ઓફિસના મુદ્દાઓ કે ઓફિસની વાતો ત્યાં ન આવે, ત્યારે કદાચ પોતાના બાળક સાથે બેઠીએ તો એની વાત કરીએ કે કરીએ. પર આઈ થિંક સેમ ફિલ્ડમાં જો હોય તો જો એક અન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે, અને કદાચ આજની दुनिया સૌથી जो जिसको हम लोग फर्स्ट वर्ल्ड प्रॉब्लम कह सकते हैं वो स्ट्रेस का है. और स्ट्रेस को रिलीव करने के लिए सबसे ज़रूरी आई थिंक सबसे ઇફેક્ટિવ સોલ્યુશન જે હોય છે એ હોય છે કે તમે પોતાનો આઉટલેટ એક મળી જાય. અને એ કદાચ જો સેમ ફિલ્ડમાં હોય તો એક આઉટલેટ એકબીજામાં, એક આઉટલેટ એક મિત્ર તરીકે જે આઉટલેટ મળવું જોઈએ ચેલેન્જીસના કે સ્ટ્રેસના, એ મળી શકે છે. મારા તરફથી 2 મેસેજ છે. ફર્સ્ટ, हैव फेथ इन योर सेल्फ. मैं हमेशा बोलता हूँ, आई थिंक सिविल सर्विसेज, यूपीएससी इन पर्टिकुलर, की जो सबसे अच्छी बात है ना, वो इट इज़ अ ग्रेट इक्वलाइज़र. कोई एग्जाम यूपीएससी कहूँ એમાં હું જીપીએસસીને આવરી લઉં છું. ઇટ ઇઝ અ ગ્રેટ ઇક્વલાઇઝર. એમાં કદાચ એક નાના ગામડાના સરકારી શાળામાં ભણેલા સ્ટુડન્ટ હોય, જેને પછી કરસ્પોન્ડન્સથી ગ્રેજ્યુએશન કર્યું હોય, અથવા એક વેલ એજ્યુકેટેડ ઇંગ્લિશ મીડિયમ એજ્યુકેટેડ જેને સારીમાં સારી કોલેજમાં એન્જિનિયરિંગ કે લો કરેલું હોય, એવા બાળક હોય, એ બંનેને એ સમાન ઓપોર્ચ્યુનિટી આપે છે. હું ફરી એકવાર રિપ્લાય છું, ધીસ એક્ઝામ ઇઝ ધ ગ્રેટેસ્ટ લેવલર આઈ હેવ સીન. એક એવી એક્ઝામ છે જે ઇરરિસ્પેક્ટિવ કે તમારો લેંગ્વેજનો શું બેકગ્રાઉન્ડ છે, તમારો એજ્યુકેશનનું શું બેકગ્રાઉન્ડ છે, ઇવન તમારો ફાઇનાન્શિયલ કેવો બેકગ્રાઉન્ડ છે, એ બધી વસ્તુને સાઈડમાં મૂકી, ઓફકોર્સ એનો ઇફેક્ટ આવે છે, પર મોર ઓર લેસ ઇટ્સ અ ગ્રેટ ઇક્વલાઇઝર.
તો ઇરરિસ્પેક્ટિવ અમારા જે બધા એસ્પિરન્ટ્સ છે, વર્ડ યુઝ કરીએ તો એસ્પિરન્ટ્સ છે, એને હું એ જ કહું કે નેવર એવર થિંક કે તમારા બેકગ્રાઉન્ડ કે તમારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કોઈ પણ રીતે જ્યારે તમે આ એક્ઝામમાં બેઠો તો તમારા માટે ડિસએડવાન્ટેજ હોઈ શકે. અને તમે કદાચ જૂના લોકોના ઇન્ટરવ્યૂઝ, લોકોનો પ્રોફાઇલ ઉઠાવો તો તમને ખબર પડશે કે ધીસ એક્ઝામ ઇઝ અ ગ્રેટ ઇક્વલાઇઝર. તો હેવ ફૂલ ફેથ ઓન યોર સેલ્ફ. એવો કોઈ માણસ નથી અત્યારે જો વર્ષ કે 2 વર્ષ જેટલું ટાઈમ એમને લાગતું હોય એ વ્યવસ્થિત રીતે એમાં આપે તો એને ક્લિયર ન કરી શકે, એવું બને જ નહીં. તો જે યુપીએસસી જીપીએસસીની કરે, ઇટ્સ અ વેરી વેરી જસ્ટ પ્લેટફોર્મ. ઇટ્સ અ ગ્રેટ ઇક્વલાઇઝર. સેકન્ડ, હેવ ફેથ ઇન યોર સેલ્ફ. સેકન્ડ, હેવ ફેથ ઇન ધ સિસ્ટમ. ઘણીવાર હું અમુક એસ્પિરન્ટ્સને મળતો હું, ખાસ કરીને જેને 1 કે 2 એટેમ્પ્ટ આપી દીધા હોય, એ ઘણી બધી જે વાતો વહેતી હોય એમાંથી વિચલિત થઈ જાય છે કે યાર બધું તો મેં કરી લીધું, આ ઓપ્શનલ મને સૂટ નથી કરતું, આ સબ્જેક્ટ મને સૂટ નથી કરતું, મારો તો આમાં મારો થાય એવું જ નથી. ના, હેવ ફેથ ઇન ધી સિસ્ટમ. ક્યાંય ના ક્યાંય આપણે પછી શું કિસ્મતને બ્લેમ કરવા લાગે કે મારી કિસ્મત ખરાબ હશે, કે મારા ભાગ્યમાં નહીં હશે, કે મારો ટાઈમ ખોટો ચાલી રહ્યો છે. એ વસ્તુ ઉપર જવાનું નથી. તમે શાંતિથી જ્યારે અધ્યયન કરશો, તમે શાંતિથી કદાચ પોતાનું અવલોકન કરશો, તમે એક યુ વિલ સિટ ડાઉન એન્ડ રિયલાઇઝ, ત્યારે તમને પોતાની કમી ખબર પડશે. દેર ઇઝ ઓલવેઝ સ્કોપ ફોર ઇમ્પ્રુવમેન્ટ. આપણે અમુક વાર જ્યારે ફેલિયર થાય, સેમ થિંગ હેપન વિથ મી, તો આપણે કંઈ ના ક્યાંય પરિસ્થિતિને, કિસ્મતને બ્લેમ કરવા લાગીએ અને એવું ક્યાંય ને ક્યાંય આપણા મગજમાં આવે છે કે પ્યોરલી મેરિટના કારણે નહીં પણ બીજી કોઈ પરિસ્થિતિના કારણે આપણે સિલેક્ટ નથી થતા. એ નથી કરવાનું. યુ હેવ ટુ હેવ ફેથ ફોર સિસ્ટમ. તમે ક્યાંય ના ક્યાંય જો તમારો માર્ક્સ ઓછો આવે કે તમારે સક્સેસ ન મળે તો ક્યાંય ના ક્યાંય એના તમારી કમી રહી ગઈ છે, સુધારા કરવાનો અવકાશ છે, જેના કારણે તમારે છે. તો એક ફર્સ્ટ હેવ ફેથ ઇન યોર સેલ્ફ એન્ડ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેવ ફેથ ઇન સિસ્ટમ. એન્ડ ઇટ્સ માઇટ સાઉન્ડ વેરી ક્લિશે કે તમારો કોમ્પિટિશન બીજા સાથે કરતાં તમારી પોતાની સેલ્ફ સાથે હોવું જોઈએ. કોઈ ફિક્સ ફોર્મ્યુલા નથી કે મારે 8 કલાક ભણવું છે કે 10 કલાક ભણવું છે. વોટ મેટર્સ ઇઝ કે હું કેટલું ટાઈમ આપી શકું. અને સતત તમારે પોતાનો ટાઈમ વધારવા જ પડે. હું કદાચ 8 આપતો હું તો મારે ટ્રાય હોવું જોઈએ કે હું 8.5 આપું. હું કદાચ 9 આપતો હું તો મારે એવું હોય કે 9 નો 9.5 કરું. સો ઇટ હેઝ ટુ બી અ કોમ્પિટિશન વિથ ધ સેલ્ફ. તમે તમારી સેલ્ફને પુશ કરવા પડે કે હું કેટલા સુધી પોતાને સેલ્ફને પુશ કરી શકું. થર્ડ, દેર આર નો શોર્ટકટ્સ. અમુક ઘણીવાર એસ્પિરન્ટ્સને હવે તો નહીં પણ જ્યારે હોય ઘણીવાર એવું આવે કે કોઈ સારી બુક એવું હશે, કોઈ સારું આવા નોટ્સ હશે જેના કારણે માર્ક્સ સારું આવી જતું હોય, કે તમારો કોઈ પર્ટિક્યુલર સેટ ઓફ બુક્સ કે કોઈ પર્ટિક્યુલર સેટ ઓફ નોટ્સ હશે જેના કારણે આપણને લાગે કે એ વાંચી લીધું હશે એટલે એમના નંબર આપી ગયા. એવું નથી. હું એમ માનું છું કે સિવિલ સર્વિસીસનો જો એક્ઝામ છે એ કોઈ તમારો પર્ટિક્યુલર નોલેજ નથી ચેક કરતો. એ તમારો આખો જે કન્સોલિડેટેડ તમારો અત્યાર સુધીના નોલેજ છે. ફોર એક્ઝામ્પલ, એક માણસ છે જેને એક સિલેક્ટેડ એક બુક વાંચી છે, બીજા માણસ છે જેની બીજી 3 બુક વાંચી છે, તો હું ગેરંટી લઈ શકું કે જેને 3 બુક વાંચી છે હી વિલ પરફોર્મ બેટર. કારણ કે સિવિલ સર્વિસીસ એક્ઝામ એવો છે કે એક તમારો એક પર્ટિક્યુલર બુકનો કે એક પર્ટિક્યુલર નથી કરતા, એ તમારો પર્સપેક્ટિવ એન્ડ અપ્રોચ જજ કરે છે. અને પર્સપેક્ટિવ એન્ડ અપ્રોચ જેટલું તમારું વધારે અભ્યાસ હોય, જેટલી તમારા વાઇડ વિઝન હોય, જેટલા તમે ઝીણવટપૂર્વક ટોપિક્સમાં ઊંડા ઉતર્યા હોય, એ બધી વસ્તુનો એક જે ક્યુમ્યુલેટિવ સમ હોય છે એને ટેસ્ટ કરે છે.
એટલે દેર આર નો શોર્ટકટ્સ. ફરી એકવાર બધાને શુભેચ્છા પાઠવું છું. ફરી કહું છું, બિલીવ ઇન યોર સેલ્ફ, બિલીવ ઇન યોર સિસ્ટમ, બિલીવ ઇન ધ સિસ્ટમ ઓફ ધ એક્ઝામિનેશન. ઓલવેઝ કમ્પીટ વિથ યોર સેલ્ફ. બીજો ઓછું કરે છે કે બીજા સાથે નહીં, પણ તમે તમને કેટલું પુશ કરી શકો એ ઇમ્પોર્ટન્ટ છે. ચોથા, દેર આર નો શોર્ટકટ્સ. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.